રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી, જેમાં 4 થી 23 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન કુલ 2416 ફોર્મ સબમિટ થયા હતા, જેમાંથી 515 બાળકોને પ્રવેશ મળ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જરૂરિયાતમંદ પરિવારોના બાળકોને ધોરણ 1 માંથી જ ખાનગી સ્કૂલમાં પ્રવેશ વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે આ યોજના હેઠળ દર વર્ષે ફોર્મ સબમિટ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવા સહિતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં પોરબંદરમાં 4 થી 23 એપ્રિલ સુધી ઓનલાઈન વેબસાઇટ મારફતે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં કુલ 2416 ફોર્મ સબમિટ થયા હતા. આ ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન 588 ફોર્મ રદ થયા છે અને 1628 ફોર્મ મંજૂર થયા છે. ત્યારે 4 મેના રોજ પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં 515 વિદ્યાર્થીઓ એડમિશન માટે સિલેક્ટ કરવામાં આવ્યા છે. આપણી પાસે 1600 જેટલા આરટીઆઈમાં ફોર્મ ભરાયા હતા. એમાં આપણી જિલ્લામાં ઇન્ટેકમાં 515 જે સંખ્યા હતી એ પ્રમાણે 515નું સિલેક્શન થઈ ગયું છે અને બાળકોને જે તે શાળા મળી છે એમને આરટીઈમાં જે મંજૂર કરી છે એમના જે ક્રાઇટેરિયા મુજબ એ બાળકો પ્રવેશ લઈ લેશે. એટલે પછી ઉઘડતા સત્રે અમારી પાસે ડેટા આવી જશે કે કેટલા બાળકોએ પ્રવેશ લીધો છે, કેટલાએ નથી લીધો, એ પ્રમાણે ડેટા મળી જશે. પણ ટૂંકમાં અમારી જેટલી જગ્યા હતી એટલાનું ઇન્ટેક મંજૂર થઈને આવી ગયું છે. હાલ જિલ્લામાં આરટીઈ હેઠળ તમામ સીટ પર પ્રથમ રાઉન્ડે એડમિશન આપી દેવામાં આવ્યા છે. તો ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં આરટીઈ હેઠળ એડમિશનની સીટમાં પણ ઘટાડો થયો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.